એક નાના બાળકમાં દેશભક્તિ અને દેશના જવાનો માટે કેટલો પ્રેમ છે તે જાણીને તમે દંગ રહી જશો. વાત છે વડોદરાના અંશ શાહની. આ નાનું બાળક સેનાના ઓપરેશન સિંદૂરની પ્રેરાયો અને 4 વર્ષની બચત સૈનિકોના કલ્યાણ માટે આપી દીધી. અંશ શાહ 4 વર્ષની તેમની બચત લઈને માતાને લઈને વડોદરા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો અને ગુલ્લકને તોડ્યા વિના કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાને સોંપી દીધો. જોકે કલેક્ટર પણ આ 10 વર્ષના બાળકની દેશભક્તિને બિરદાવીને એક પુસ્તક ભેટ આપ્યું હતું. અંશની આયુ ભલે નાની હોય પણ ભગવાને તેમને દરિયા જેવું વિશાળ હૃદય આપ્યું છે. आर्मी जो है वो दिन रात हमारे लिए काम करती है और हम लोगों को इस घर में सेफ रखती है. वो हम लोगों को हर टेररिस्ट से प्रोटेक्ट करती है. तो फिर मैंने सोचा कि अगर वो जान देने को तैयार है तो फिर मैं अपना एक छोटा सा गुल्लक तो दे ही सकता हूँ. तो मैंने आर्मी फंड्स के लिए वो दे दिया. वो अपनी तरफ से उसने इनिशिएटिव लेके हमें बोला कि मम्मी मैं कुछ कंट्रीब्यूट करना चाहता हूँ. तो उसके 2 कॉइन बॉक्स थे जिसमें से एक अभी ऑन गोइंग है. उसने एक पूरा जो भरा था 4 सालों में वो કલેક્ટરજી કો દે કે આયા. એને મોટિવેશન તો પહેલાંથી હતું જ કે આજુબાજુ પણ એના ફ્રેન્ડ્સ હોય, કોઈને બી હેલ્પનું હોય ને તો એનો જીવ તો એવો છે જ કે એ હેલ્પ કરે. કોઈને હોય તો એને હેલ્પ કરે. તો ક્યારે પણ પેન્ડેમિક હોય, એ કોવિડ હોય કે અર્થક્વેક હોય કે કંઈક તો રિલીફ ફંડ હોય તો હી વોન્ટેડ ટુ કન્ટ્રીબ્યુટ, તો એને આ આપ્યું.